નમસ્કાર દોસ્તો, આપણા રસોડામાં અને આપણા ઘરની આજુબાજુ એવી કેટલી વનસ્પતિઓ છે, એવી કેટલી ઔષધિઓ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા ચહેરા પરના ડાઘને પરમેનન્ટલી દૂર કરી શકીએ છીએ। તો ચાલો આજે આપણે એવી કેટલીક ઔષધિઓનો વિચાર કરીએ જે આપણા ચહેરા પરના જે ડાઘ છે જેને દૂર કરે છે। દોસ્તો, આપણે બજારમાં જઈએ તો સંતરા, મોસંબી આવું લાવતા હોઈએ છીએ। એને ખાઈ અને એની જે છાલ હોય એને આપણે ફેંકી દઈએ છીએ। પણ તમને ખબર છે આ જે છાલ છે એની અંદર બહુ જ મહત્ત્વના તત્વો રહેલા છે જે આપણી સ્કિન માટે ઉપયોગી છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એજિંગ એજન્ટ, વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। દોસ્તો, આ છાલને જો સૂકવી દેવામાં આવે, સૂકવ્યા પછી મિક્સરની અંદર તેનો પાવડર બનાવી દેવામાં આવે અને ડબ્બામાં પછી ભરી દેવામાં આવે તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જે લોકોને વધારે ડાઘા હોય છે એ લોકો 1 ચમચી આ મોસંબી કે સંતરાનો પાવડર, 1 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદર લઈ એની અંદર 3 ચમચી પાણી વેડવાનું અને પેસ્ટ બનાવી દેવાની। આ પેસ્ટને મોઢા પર જ્યાં ડાઘ હોય, આખા મોઢા પર હોય તો આખા મોઢા પર લગાવી દેવાના। 15 મિનિટ રાખવાના। 15 મિનિટ રાખ્યા પછી સાદા પાણીથી એ મોઢાને ધોઈ નાખવાનું। આવું 15 દિવસ સુધી કરવામાં આવે તો એના ચહેરા પર ગમે એટલા ડાઘ હોય એ 15 દિવસની અંદર ડાઘ આપણે દૂર કરી શકીએ છીએ। 15 દિવસ પછી આ જે પેસ્ટ છે એનો ઉપયોગ આપણે ફેસ વોશની જેમ કરવાનો। મતલબ કે નાહવા બેસી અને આપણે જે સાબુ લગાવી અથવા ફેસ વોશ લગાવી અને પછી એને ધોઈ નાખીએ છીએ એવી રીતે જ આનો ઉપયોગ કરી શકાય છે। આ જે પેસ્ટ છે તેને આપણે 10 દિવસ સુધી રાખી શકીએ છીએ। 10 દિવસથી વધારે રાખી શકતા નથી। દોસ્તો, બજારમાં જે ક્રીમ મળે છે એ આપણી ચામડીને વાઇટ તો કરે જ છે, પણ લાંબા ગાળે આ જે કેમિકલવાળી જે ક્રીમો છે એ આપણા સેલને ડેથ કરી નાખે છે। જે ઓક્સિજન એબ્સોર્પ્શનનું કામ કરે છે એ ડેથ થઈ જાય છે અને લાંબા ગાળે આપણી ચામડીને વૃદ્ધ બનાવી દે છે। ફિલ્મમાં જે હિરોઈનો એની એડવર્ટાઇઝ કરે છે, પિક્ચરની અંદર સુંદર દેખાતી હોય છે, પણ જો મેકઅપ વગરનો એમનો ચહેરો જોવામાં આવે તો એમના ચહેરા પરની ચામડી વૃદ્ધ થયેલી દેખાશે। જે સેલ છે એ ડેથ થઈ ગયા હોય છે। દોસ્તો, આપણે આવી કેમિકલવાળી જો ક્રીમોનો ઉપયોગ કરીશું તો આપણે પણ નાની ઉંમરે આપણી જે ચામડી છે એ વૃદ્ધ દેખાશે। જો કાયમ નહીં લગાવીએ તો, જો કાયમ લગાવવું જ હોય તો આ એક બેસ્ટ ઉપાય છે। 1 ચમચી મોસંબી સંતરાનો પાવડર, 1 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદર એનો આપણે રોજ ઉપયોગ કરીશું તો આપણા ચહેરા પર એક પણ ડાઘ પડશે નહીં। થેન્ક યુ।